હલો ફ્રેન્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 6 ઓગસ્ટ 2025 ને બુધવાર। તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, ફોલો કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા મિત્રો, બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં। તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન ઘઉંના જે ભાવ છે તો 526 રૂપિયાથી લઈ 584 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 540 રૂપિયા। હવે જોઈએ ઘઉં ટુકડા ઘઉંના જે ભાવ છે તો 532 રૂપિયાથી લઈ 598 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 536 રૂપિયા। હવે જોઈએ કપાસના જે ભાવ છે તે 1101 રૂપિયાથી લઈ 1626 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1611 રૂપિયા। હવે જોઈએ મગફળી ઝીણી મગફળીના જે ભાવ છે તે 741 રૂપિયાથી લઈ 1021 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1066 રૂપિયા। હવે જોઈએ મગફળી જાડી મગફળીના જે ભાવ છે 761 રૂપિયાથી લઈ 1201 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1066 રૂપિયા। હવે જોઈએ સિંગદાણા જાડાના જે ભાવ છે 1231 રૂપિયાથી લઈ 1401 રૂપિયો છે। સામાન્ય ભાવ છે 1351 રૂપિયા। હવે જોઈએ સિંગ ફાળિયાના જે ભાવ છે 841 રૂપિયાથી લઈ 1301 રૂપિયો છે। સામાન્ય ભાવ છે 1181 રૂપિયા। હવે જોઈએ એરંડા અને એરંડીના જે ભાવ છે 1061 રૂપિયાથી લઈ 1311 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1276 રૂપિયા। હવે જોઈએ જીરાના જે ભાવ છે 2200 રૂપિયાથી લઈ 3661 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 3571 રૂપિયા। હવે જોઈએ ક્લોજીના જે ભાવ છે 1601 રૂપિયાથી લઈ 3801 રૂપિયો છે। સામાન્ય ભાવ છે 3501 રૂપિયા। હવે જોઈએ ધાણાના જે ભાવ છે 901 રૂપિયાથી લઈ 1551 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1451 રૂપિયા। હવે જોઈએ ધાણીના જે ભાવ છે 1001 રૂપિયાથી લઈ 1591 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1471 રૂપિયા। હવે જોઈએ લસણ સૂકા લસણના જે ભાવ છે તે 441 રૂપિયાથી લઈ 871 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 761 રૂપિયા। હવે જોઈએ ડુંગળી લાલ ડુંગળીના જે ભાવ છે 81 રૂપિયાથી લઈ 271 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 146 રૂપિયા। હવે જોઈએ ડુંગળી સફેદ ડુંગળીના જે ભાવ છે તો 96 રૂપિયાથી લઈ 124 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 121 રૂપિયા। હવે જોઈએ બાજરાના જે ભાવ છે 251 રૂપિયાથી લઈ 501 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 411 રૂપિયા। હવે જોઈએ જુવારના જે ભાવ છે તે 501 રૂપિયાથી લઈ 801 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 761 રૂપિયા।
હવે જોઈએ મકાઈના જે ભાવ છે તો 401 રૂપિયાથી લઈ 451 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 421 રૂપિયા. હવે જોઈએ મગના જે ભાવ છે 1101 રૂપિયાથી લઈ 1681 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1261 રૂપિયા. હવે જોઈએ પીરા ચણાના જે ભાવ છે 1051 રૂપિયાથી લઈ 1196 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1141 રૂપિયા. હવે જોઈએ વાલ દેશી વાલના જે ભાવ છે 650 રૂપિયાથી લઈ 1011 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 871 રૂપિયા. હવે જોઈએ અડદના જે ભાવ છે 724 રૂપિયાથી લઈ 1481 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1371 રૂપિયા. હવે જોઈએ ચોરા અને ચોરીના જે ભાવ છે 401 રૂપિયાથી લઈ 1131 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 891 રૂપિયા. હવે જોઈએ મઠના જે ભાવ છે 1261 રૂપિયાથી લઈ 1261 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1261 રૂપિયા. હવે જોઈએ તુવેરના જે ભાવ છે 1151 રૂપિયાથી લઈ 1301 રૂપિયો છે. સામાન્ય ભાવ છે 1251 રૂપિયા. હવે જોઈએ રાજગરાના જે ભાવ છે 806 રૂપિયાથી લઈ 926 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 901 રૂપિયા. હવે જોઈએ રાઈના જે ભાવ છે તે 1401 રૂપિયાથી લઈ 1471 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1451 રૂપિયા. હવે જોઈએ મેથીના જે ભાવ છે 531 રૂપિયાથી લઈ 961 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 831 રૂપિયા. હવે જોઈએ કળથીના જે ભાવ છે 1031 રૂપિયાથી લઈ 1031 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1031 રૂપિયા. હવે જોઈએ ગોગડીના જે ભાવ છે તે 501 રૂપિયાથી લઈ 1021 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 941 રૂપિયા. હવે જોઈએ કાંગના જે ભાવ છે તે 251 રૂપિયાથી લઈ 601 રૂપિયો છે. સામાન્ય ભાવ છે 541 રૂપિયા. હવે જોઈએ સફેદ ચણાના જે ભાવ છે 1181 રૂપિયાથી લઈ 2181 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1551 રૂપિયા. હવે જોઈએ નવી મગફળીના જે ભાવ છે તે 621 રૂપિયાથી લઈ 1061 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 951 રૂપિયા. તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં. અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.